હાલ આપણે આવ્યા છીએ મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે. આવવા પાછળનું કારણ આજે ફરી એક વખત ખેડૂતો છે. ખેડૂતો એટલા માટે છે કે હાલ આ તમે ખેડૂતો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. તમામ ખેડૂતોના આ ગામની અંદર સર્વે નંબરમાં ખેતર આવેલા છે અને ખેતરની અંદર જે પાક રક્ષણ માટે અહીંયા આ પ્રકારની દોરીઓ બાંધી હોય છે અને જેથી કરી અને આમાં કોઈ રંજાડ ન થાય, એનો પાક સુરક્ષિત રહે એના માટે આ તમે જોઈ શકો છો કે આખી અહીંયા અત્યારે આ લાઈન જે છે એ બાંધવામાં આવી છે અને એના ઉપરથી 220 કેવીની જે પ્રાઇવેટ કંપની હોય કે XYZ હોય એની લાઈનથી વીજ કંપનીની પસાર થઈ રહી છે અને એ વીજ કંપની અહીંથી ઘણી ઉપર પસાર થઈ છે, છતાં પણ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા માપી રહ્યા છે ને એમાં સ્પષ્ટપણે આમાં ઝટકો આવે છે. દોરીને અત્યારે અડાતું નથી, અડીને એટલે સીધો ઝટકો આવે એ પ્રકારનો શોટ આ તારની અંદર આવી રહ્યો છે. ખેતરની અંદર ખેત મજૂરો, ખેતરના માલિકો, ખેડૂતો અને અહીંયા જે પશુ હોય એ બળદ હોય કે ગાય હોય એ તમામના જીવનું જોખમ છે. આ વીજ કંપનીના તાર ઘણા છેટા છે, 220 કેવીના છે. હજી તો 750 મોટી 1200ની લાઈનો આવવાની છે. ખેડૂતોને મોટું જોખમ છે. ત્યારે અહીંના ખેડૂતો અને હાલ જેતપર જે આંદોલન ચાલી રહ્યું છે ત્યાંથી તેમની સમિતિના ખેડૂતો અને ટીમ પણ આવી છે. શું કહી રહ્યા છે જુઓ વિડીયો. મારું નામ નેવું લંગરુદિયા. શું કહેશો આજે લક્ષ્મીનગર અમારે ખેડૂત છે બાલકૃષ્ણ મુકુંદભાઈ, એનો ફોન આવેલો. એને આ ખેતર છે પોતાનું અને આ ખેતર ઉપર આ 220 કેવીની લાઈન નીકળે છે. એ કે તમે આવો બધા ખેડૂતો, અને અહીંયા એને ખેતર ફરતે ફેન્સિંગ મારેલી છે જેથી કરીને પાકનું જે રક્ષણ થાય, જે આ અવારા પશુ તત્વો આવે એના રક્ષણ માટે એને કોઈ પણ પ્રકારનો ઝાટકા તાર શોર્ટ મૂકેલો નથી. તેમ છતાં અત્યારે અહીંયા તમે જોઈ શકો છો ભાઈ ચેક કરે છે, બધું મીટર છે, વોલ્ટ મીટરની બધું ચેક કરી રહ્યા છે, હેવી કરંટ આવે છે. હવે આમાં ખેડૂત કામ કઈ રીતે કરે, પ્રશ્ન અહીંયા છે. હવે આ ઝાટકા આ ફરતી કોર ફેન્સિંગ કરેલી કાઢી નાખે તો પશુ ખાઈ જાય પાક, અને જો એ રાખે તો આ કરંટ આવે, જીવનું જોખમ. એટલે આ 220 કેવીની લાઈનથી પણ આટલું જોખમ છે ખેડૂતોને. ખેત મજૂરો કામ નથી કરતા, હવે પશુ તન અહીંયા રાખવું હોય તો કઈ રીતે રાખવું? એટલે આવા અઢળક પ્રશ્નો છે, આવું જોખમ છે. એટલે આ લાઈનથી આટલું જોખમ છે. અને કંપનીને આપણે જ્યારે ચર્ચા કરીને કે કલેક્ટર સાહેબને ચર્ચા કરી તો કંપનીનો એક જ આન્સર હોય કે અમે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી 2010ની જે સેફ્ટી રેગ્યુલેશન ગાઈડલાઈન પ્રમાણે કામ કરે છે, એનાથી આવું કોઈ પણ પ્રકારનું જોખમ બને નહીં. તો એ મુજબ તમે આ કામ કર્યું છે લાઈનનું, તો આ શું થાય? આવો અહીંયા સ્થળ ઉપર તમે કંપની આવે, કલેક્ટર સાહેબ આવે, તમારે ટેસ્ટર નથી અડાવવાનું, ડાયરેક્ટ હાથ જ તમે અડાડજો. તમને એવો બહુ ઓલો વિશ્વાસ છે ને કે અમે આ સેફ્ટી મુજબ કામ કરી કાંઈ ન થાય, આવીને તમારે ડાયરેક્ટ હાથ જ અડાડવાનો, એટલે તમને ખબર પડે. સમજાણું? આ ખેડૂતોને 25 35 વર્ષ સુધી આ જોખમ લેવાનું. એટલે દરેક આવો અહીંયા આપણે વિનંતી કરીએ એટલે તમને ખબર પડે શું સિચ્યુએશન છે. એટલે આ વસ્તુ આટલી જોખમી, અને ગુજરાતના હું તમામ ખેડૂતને 56 લાખ ખેડૂતને કહેવા માંગુ છું કે આ 220 કેવીની લાઈન છે, આટલું જોખમ છે. તમે સમજો, હજી 800 કેવી આવે, 865 કેવી આવે, 1200 કેવી આવવાની, શું થશે? ગુજરાતને કરોડિયાની ઝાડાની જેમ વિંધી નાખશે. એટલે 56 લાખ ખેડૂતો જાગી જાજો. સમજાણું? આ વળતરનો પૈસાનો પ્રશ્ન નથી, આ તમારા જીવનો પ્રશ્ન છે. એટલે આમાં જેમ બનો એમ ખેડૂત જાગૃત થાવ અને પોતાનો અવાજ ખેડૂત એકતા થઈને આની સામે લડશું ને તો આ બધી વીજ કંપની સામે તમે લડી શકશો. એટલે ગુજરાતના તમામ ખેડૂતો જાગૃત થાવ. મારું નામ રાજેશભાઈ લક્ષ્મીનગર. આ 220 કેવીની લાઈન નીચે આ તાર બાંધેલા છે. તમે અડો એટલે શોર્ટ આવે. અમારે માણસો કોઈ અડતા નથી. હાલો ઇનકેસ ભવિષ્યમાં વધારે શોર્ટ આવે અને કોઈ કારણોસર કોઈ અડી ગયું તો પછી ત્યારે ઘોડી કેના ઉપર થશે? જે ખેડૂતે તાર બાંધ્યો હોય એના ઉપર. ખેડૂતોએ તો શોર્ટ મૂક્યો નથી. કોઈ કારણોસર કોઈ જાનવર, કોઈ માણસને ઈજા થઈ ત્યારે એની જવાબદારી કોણ સ્વીકારશે? અને આ તાત્કાલિક સરકારે નિર્ણય જ કરવો પડશે, અધિકારીઓએ નિર્ણય જ કરવો પડશે. કારણ કે નકર અમારે શું કરવાનું? ત્યારે પછી તમે કોઈ કહેવાનું આવતા કે આ કેવી રીતનું થયું એમ. અત્યારે તમે ખુદ આવી ટ્રાય મારી અને ચેક કરી લ્યો અને પછી તમે કહો કે ખરેખર આનો હવે શું નિર્ણય કરવો. અને હજી તો આથી મોટી એવી લાઈનો નખાય, એના નીચે ભવિષ્યની અંદર કોઈ મરી ગયા, જાનહાની થઈ, શોર્ટ સર્કિટ થઈ તો એનું વળતર અને એની કેવી રીતનું? અને કોઈ આવશે જ નહીં. ખેડૂત અત્યારે અમારે કોઈ ખેડૂત મજૂર કોઈ કામ નથી કરતા, તારને અડતા પણ નથી. અમારે જાતે કરવું પડે કારણ કે એ લોકો પીવે તો આપણે એને દબાણી ન કરીએ કે ને કોઈ ભવિષ્યમાં કાંઈ થઈ જાય તો આપણી ઉપર આવે કે અમે તો ના પાડતા તો સેટે પરાઈને અમને અડાડ્યા અને શોર્ટ થયા.
એટલે આ પરિસ્થિતિ ખેડૂતોની છે અને આનો નિર્ણય સરકારે અને અધિકારીઓએ ફરજિયાતપણે લેવો પડે એમ છે. તારનું વળતર તો બીજા નંબરની વસ્તુ, આ જાનની જોખમ છે, એનો એક નિકાલ કરવો પડે એમ છે. પછી તારના વળતરની વાત છે.